જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટ જસદણ હાઈવે ઉપર કરુણા ગૌશાળાની મુલાકાતે આવેલી છે। કરુણા ગૌશાળા દેવુબેન મકવાણા એકલે હાથે ચલાવે છે। પોતે કેટલા તોલા સોનું વેચી નાખ્યું? 19 તોલા સોનું પોતે આ ગૌ માતાની સેવાને માટે અર્પણ કરી દીધું છે। ચાંદી કેટલી? 1.25 કિલો ચાંદી ગૌ માતાની સેવા માટે એણે બજારમાં વેચી નાખી છે। આવા આજના હળાહળ કળિયુગમાં કાંઈ ગૌ સેવક ન મળે આપણને, એવા દેવુબેન મકવાણા એકલા હાથે 600 જેટલી ગૌ માતાનું જતન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે, આપણી માં છે, એની હાલત જોઈ લ્યો। નર્કથી પણ બદતર પરિસ્થિતિમાં આ બધી ગૌ માતા અત્યારે કિચડમાં, ગારામાં, જીવજંતુ વચ્ચે પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। કારણ દેવુબેન મકવાણા પાસે આર્થિક વ્યવસ્થા નથી। ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં જનૂનપૂર્વક ગૌ સેવા કરી રહ્યા છે। અહીંયા અર્જન્ટ એક પાક્કું તળિયું બનાવવાની જરૂરિયાત છે। અંદાજિત ખર્ચો 5 લાખ રૂપિયા થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આ ગૌ માતાને નર્કમાંથી બહાર કાઢવા માટે 50,000, લાખ, 2 લાખ રૂપિયા દાનમાં દેવાની અનુકૂળતા હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ ગૌ માતાને નર્કમાંથી બહાર કાઢવા માટે કરી ઈશ્વરના અને ગૌ માતાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના, કૃષ્ણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી આ ગૌ માતાને નર્કમાંથી બહાર કાઢવા માટે આર્થિક મદદ કરી શકીએ। આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરી આપ સૌ પુણ્યના હિસ્સેદાર થજો એવી પ્રાર્થના છે।